विव्या जेडसीएम चार भाई आए हैं। ચીમન તું મરવાનો છો હો મારો ફોન કાપે મારો રૂપિયા પૂરા 5000 આલે ફોન કાપે ચીમન આ તો તારી ચોટી કપાઈ ગઈ સમજી લેજે તું મારો ફોન કાપે છે ચોટી કપાવીને ટકો કરાવીને વરઘોડો ગામમાં કાઢવો પડશે આ ભૂદરા ભમરાળાને ઓળખતો નહીં હોય એમને એમ ગામવાળા નથી કેતો ભૂદરો ભમરાળો છે આજ જો ચીમન ચોટી કોણ છે હા બાપુજી કેમ ધુઆ ફુઆ થઈ ગયા છો તમે ધુઆ ફુઆ થઈ જાય ને ચીમન ચોટી ફોન ઉપાડતો ને 5 ફોન કાપ્યા મારા રૂપિયા 5000 ફોન હું ને આપણે એની માસીનો એ બાપુજી જઈ હો પણ એને ફોન તો કરવા દો પેલા આ તો લગા દે ફટાફટ ફોન હા હરીને ફોન કાપી નાખ્યો ચોટલી મારો ફોન કાપ્યો અરે મારા કાપી નાખે તારા તો શું ના કાપે કાક કરો બાપુજી કાક કરો અને કાક કરો ને કે હું ને બધું કાક તોડી નાખી ફોડી નાખી મગજ જાય છે 5000 રૂપિયા લઈ જાઓ 5000 તું શાંતિ રહે જોઈ આજ ગુદરે ના પરાકા જીમા આઈ જા જીમા મારી વાત સમ તું ફોન ઉપાડતો અંદર ચીમન ચોટી ભાઈ એમાં એવું હતું મારે રૂબરૂ આવીને તમને મેઠો મોટો કરાવી વાત કરવાની હતી. મેઠો મોટો તો તારું હાલ જ કરાવી નાખો એવી માલતા લાગે છે. નહીં મને માલથી બહુ બીક આવે પેલા ભાગમાં માલીને તોલી ના જાય તમારા તારો માર ખાયો છે ફોન જ ઉપાડતો નથી ફોન કાપે કેમ ટોપીઓ ફેર વેટ્યું પહેરે છે ફોન ઉપર પણ એની વેલ્યુ નથી આપણા દેશમાં બેરોજગાર અને વાંઢા વધી ગયા એટલે મારો ધંધો સુપર હિટ એટલે મારે આવક વધી છે એની વેલ્યુ બાકી તમારા 5000 રૂપિયાની વેલ્યુ ના થાય અત્યારે હોનાનો ભાવ જેટલો પહોંચ્યો તો મારા ભાઈ એટલે બીજી આવક છે એટલે મારે વેલ્યુ બના તો બોલ હવે શું કરવાનું તારે તમારા લાલા માટે મેં એક સુપર હિટ છોકરી ગોતી છે પણ મને મેલી જો તો હું કોઈ કદે વાત કરું ને આપણે છે ને આ લાલા માટે મેં એવી મસ્ત ફર્સ્ટ ક્લાસ છોકરી ગોતી છે તો આપણે એને ચોકડીયા જોઈને એની હગાઈ કરી નાખીએ બરાબર છે તમે રાજી અરે કમ્પ્લીટ ગોતી દો તો મારું નામ ચીમન ચોટી નહીં ચીમનજી કેમ છે હા એમ યાર તમે મને શું સમજો છો ભોંજલાજી મારે તમારા માટે છોકરાને છોકરી જોવા જવાની ચાલો તૈયાર થઈ જાઓ ફન તૈયાર થઈને હીરા જેવો થઈને આવતો જા આમ ચપટી વાગે એમ આવ્યો જા આ ગયો ને આ આયો હા આઈ ગયો માં તારી તૈયારી અને તારી કઈ ઝડપ પેણવા દો અને હવે ભુજરાજી તમે ચપટી વગાડતા આયો વાહ ભુજરાજી તમે તો બાબલા જેવા લાગે મને તો એમ લાગે તમારા માટે છોકરી ગોતી ચીમનલાલ પણ મારે તો યાર બસ પણ મારો કસ્ટમર વધે એમાં મારો ધંધો વધે યાર આ લાલાનો કરો. તારું સાજે પણ આ તો શું મારો ધંધો છે એટલે મગજમાં થોડું ચીમનલાલ બેહો ફટાફટ ગાડી હાલો મોડું થાય હો. હાલો. હા ભુજાભાઈ ચાલ. હવે કેરે જાને આગળ બેવા આવે ખોલ હવા દણી હવે હમણાં ખોલી નાખશે ખોલ હવા દણી થાય છે અરે ભુજાભાઈ ખોલો ને મારું ખોલતું નથી હવે શું ખોલતું નથી ખટારા જેવી ગાડી એક એટલે ખટારા વાળી ક્યાં કોઈ દી બાપ ગુજરે ગાડી ભાળી છે કે નહીં આ ક્યાં હવે છે ને? ભુજરાભાઈ આવી હું દાલાની ડો ફેલવું છું હું જો, તમારી પેલું હવે હા. ખોલ એક તો કમાલ ખોલતું નથી પાછું મને કહો તો બે હેડો. મને આવડતું નથી હવે આવી તો હું દાલાની ડો તો હવે ચીમનભાઈ હા મોલો આપણે જવાનું ક્યાં ગામ અને મારું હારું એનો આ મગજમાંથી નીકળી ગયું હું અરે, આ શું કહે તું છે શું ભાઈ તમારે કાકા હવે કાકા મજાક કરું છું આપણે જ્યાં જવાનું છે એ તો મને કમ્પ્લેટ ખબર છે હા. આ તો મજાક કરું છું તો પણ બરાબર. થોડીક વાર લાગશે પણ મજા વાર આવશે ભલે લાગે. હા. મજા આવી જોઈએ વારે લાગે ને કોઈ વધો નથી કાકા હા થોડુંક આમ જવા જવું પડે હા આમ કાકા હજી કેટલું દૂર છે હાલા ભાઈ થોડા ઘણું તો હાલ થાય ને યાર ડીસાની બાજુમાં એક ગામડું છે અહીંયા ઈ ઘરવાળા રહે છે યાર શાંતિ રાખ ને યાર તમારા છોકરો ઉતાવળ કેટલી કરે છે લાલા ને હવે ઉતાવળ છે લગ્ન કરવાનું ભાઈ એને આપણે કરાવવાની વાત કરી છે ને યાર ક્યાં હવે શું કેવું મોજના ભાઈ તમારું બરાબર છે ચીમન બરાબર છે બરાબર છે ને હા આ વરમાં તો લાલો પૈણાવીને જ રહેવાના છે. મોજના ભાઈ કઈ ટેમ્પ મેપ સાંગ નહીં વગાડો ને ઢોલ તો આપણે પછી વગાડશું અરે ટેપ ની ચીમન ખાલી આના તો લગ્ન થવા જે ડીજે વગાડાવ બોમ પડાવ બોમ બરાબર તમારે ધૂમ મચાવવાની છે બરાબર ને એટલે ડીજે જા काला तिकुराना लगन कलावा के
कहीं लड़कना को दीदे ओ रंगेरा दोरो रूटो पूरो ताले रामातो दिकरो रे रामारो कनाबा बे मदालाए समरो मारा जुगराना रस करावा के कहीं लड़कना અલ્યા હું ભુજરાભાઈ છું ગાડીને મગજની માં ફાળો તો યાર મારે અમે પાર્ટીને નમો ટાઈમ આલેલો હોય ને તમે આ વચમાં ખટારો બંધ કરીને બેઠા છો કાંક કરો યાર મારે પાર્ટીને જવાબ દેવાનો હોય ફોન ઉપર ફોન આવે શાંતિ તો રાખો આ પણ જોડો કરી ફોન ઉપર ફોન આવેલા પાર્ટીને મારે ઉતરીને ધક્કો મારજો અમારે તમારે આ ધક્કા મારવાના મારે કોઈ મને આવું કસ્ટમર જ મળ્યું નથી 2 મિનિટ ધક્કો મારો એટલે ચાલુ થઈ જાય ભુજાભાઈ તમે અમારા મગજની માં ફાળીને મેલી દઈ યાર ધક્કા મલાવવા લાલા ઉતર ધક્કો માર દો ચાલુ થઈ જાય 2 મિનિટ છોકરાને આગળ તમારે કરવાની છે ને ધક્કા મારા કન મલાવવાના ને મારે ખોલતું નથી મારો હા હાલો તમે ભુજલાની આવો ખટાવો તો થી લાયો ધક્કા મલાવો અમાર પણ ધક્કા મલાવો તમારા છોકરાને પહેરાવાનો છે અમારે પહેરાવાનો છે ધક્કો મારો તમે ધક્કો મારો ધક્કા મલાવો આવો જોર લગા કે જોર લગા કે જોર લગા કે કાકા ધક્કો મારો તંબુરો મારે તમે માપ દીજે માં ફાળી મગજની મારે કઈ ધક્કા મારવાના હોય આવા કસ્ટમર તો મને કાઢે મળે મારે ઉપરથી ફોન આયા કરેલા કેટલે પહોંચાય આ ભૂંજા પણ તમારો ખટારો અમો થાય એમ છે નહીં મને જવાબ આલો થોડો ધક્કો માર્યો તો થઈ જાય હવે તંબુરો ધક્કો મારે આગળ કાંક જોવો કાંક બગડ્યું છે હવે તો શરીર દુખો આવ્યું ધક્કા મારીને આ તમે ખટારા હટ ખોલો આવા મારે ના ચાલે આવા મોડા કરો તમે ખટારા ખોલતા નથી હું કહેતો તો તમારો ખટારો ના હટ ખોલે આ જુઓ બધું કમ્પ્લીટ થઈ ગયા આ જુઓ એર ન થાય ગયો ને ગાડીમાં હવે આ ખટારામાં કઈ મને તો દેખાતું નથી ભુજાભાઈ તમે રહેવા જો ને હું મારી ફોર્ચ્યુનર બોલાવું આ તો બોલાવો ખટારો તમારો કામ ના આવે હવે તમારા ફોર્ચ્યુનર છે હા ફોર્ચ્યુનર તો ભાડો હાલ દેશે બોલો હાલો આપણી તરત ફોર્ચ્યુનર લઈને આવી જાવ બદલા નીચે અમારો ખટારો બગડ્યો છે હોય મારે એક કસ્ટમરને ચોકલી બતાડવા જવાની હતી વચમાં આયાનો ભુજાભાઈનો ખટારો બગડી ગયો છે યાર આ મારી એની ફોર્ચ્યુનર કરાતી નથી ભુજરાભાઈ તમારે ત્યાં ફોર્ચ્યુનર આવતી દેખાય છે હે દેખાતું નહીં જીવન ચોટી અને મારો બેલો છે ને એવું લાગે થોડી આવતી હોય એવું લાગે આવું હે ક્યાં કાકા ગાડી ક્યાં છે તમારી ચીમણ ચોટી કોણ હું જીવન ચોટી છું આલે તમારે ચાવી અરે ફોર્ચ્યુનર મંગાવ્યું છે હું ખટાડું તો પેલું એક ખટાડું તો તમારે પડ્યો હાથ હતો. બરોબર હે, લુણા હા પણ મારે તાર પપ્પાને વાત કરવી પડશે તો કે કાકો. એમ ને હાલો પરવીનભાઈ આવું ખટાડા લેવું છું મેલ્યું છે મેં ફોર્ચ્યુનર મંગાવી હતી મારી આબરૂ ના કોંકળા કરાયા તમે યાર હાલો ફોન કાપી નાખજો ભૂદાભાઈ બીજી ગાડી મંગાવો હા. ગમે તે હવે છોકરાની આગાહી કરવી હોય તો મારે ટાઈમે પહોંચવાનું ને આમાં બેસી જો ચાના મોને ગુદરો આવી ગાડીમાં ના બેહે ભાઈ આ તંબુરા જેવી ગાડીમાં થોડા બેહે મારી ઇજ્જત નું શું હવે તારે ઇજ્જત આવે ને તારે આગાહી કરવી હોય તો બેસી જા તેને અને આબુ હોય તો ના હવે બેસી જો બાબા બેહો કે જે હોય જોવા જાવ આમાં પણ આમાં આ તો આમાં બે હેડતા બીજું બેહો શું તો તને હવે. ત્રણ આવી નાખું બીજું શું પેણું હાસું ભૂદાભાઈ હવે તમે કીકો મારો હું તો કીકો મારીને થાકી એટલે આ તીમન પેલો મને તમે ધક્કો મરાયો યાર હવે તમે મારે મને મોડું કીકો થાય. મરાવો ચાલો ભાઈ હા તમને યાર આવડતી જ નથી ગાડી મને આવી ગાડી તો મેં કેસ ને કરી બેહી જો આપણે ટાઈમ જાય દાવા જીઓ દાવા ટાઈમ જાય છે અમે જોવો તો દાવા જીઓ દાવા શાંતિ રાખજો વાર લાગશે પણ મજા આવશે શું કીધું પણ કેટલી વાર હવે કેટલા દૂર આ પણ તો આવવાનું નહીં પૂછવું તો પડશે ને ભૂતરા ભાઈ તમે ભાળ્યું નથી ભાઈ પાણી મોત તો જો ડખા હતા યાર એટલે એ આ 5000 એના લીધે ને દલાલ કોણે બનાવ્યો બોલો આ એક ભાઈ આવે ને પૂછી લે ક્યાં આવે છે ભાવ સંગાયું ઘર એટલે ભાઈ ઘર- ઉભા જો ભાઈ શું છે? ઘર ચોંકણ દે
અરે મોય ગયો ભાવ ભંગારી મેલ અલા, લઈને દાવા જે કેતા જો અને અમારે હંગાઈ જોવાની મોડું થઈ ગયું અરે આની હગાઈ માં આઈજી મારા મોડું થાય નથી દાવા એમાં ગાડી બગડી થી મોડું થઈ ગયું પણ તમે અમારું ઘર બતાવો અહીંયા અરે તમારી ગાડી બગડી મારું બીજું બગડશે મને દાવા જે બતાવતા જો અરે દાવા જે અરે બતાવતા જો અરે દાવા જે અરે પણ બતાવતા જો અરે દાવા જે અરે પણ બતાવતા જો દાવા જે પણ બતાવતા અરે જો દાવા જે અરે બતાવતા જો અરે દાવા જે બતાવતા જો અરે દાવા જે ના ટાઢે મોઈ જાય અહીંયા બરાબર હા. લેવાડો તાર હવે હા સોંગા માનો ને તમે ઘર ભાડે નથી કાકા હું એ તો બધું ભાઈ તને પહેરાવાનો રહે ને બસ ટાઈમ નથી મારે ભાઈ ચાલો. મુરત જતું રે ચોઘડી જતું રહેવાનું છે. લાગશે વાળ પણ મજા આવશે ભૂજરા ભાઈ હા હાલો તો મજા લો બીજું શું તારે હવે ઉતા ભાઈ ને આપણે પૂછી લઈએ કે તમે એને પૂછો હવે. ના ના આટલામાં જ ઘર છે જો, હા હાલો પૂછી લઈએ આ ભાઈ ભાવે બંગાળી નું ઘર ભાડું છે એટલે આ ભૂતો છે હવે ભંગારી નો ઘર તો નથી રાગતો ને માવો તો હવે ભંગારી નું ઘર આબાદ જવાથી ત્રીજા નંબર ની ગલી માં વળી દાદાના ચોથા નંબર નો મકાન પતરા વાળો ને ઉભો લેબડો છે ચલો લેબડો મારે બેટી આટલી બધી ખબર બધું કહી દીધું આપણા તો ગોતી મળી જાય જજે લાલુબે હા લાવા બે બેહી જા હા જાવ હવે આપણી ફાચલો ઉપડે ને થોડીક વાર લાગશે પણ મજા આવશે મારા મિત્રો મજા વાર લાગશે તારે આવજે ને અમે લેબડો ભાઈ કીધો તો આ પતળા ઓલે ભાઈએ કીધો તો મને એવું લાગે આ જ ઘર હા આવતારો આ જ ઘર છે જાકેટ પહેરવા જોઈએ ટાઢે નંબર નકા ટાઢે મળી જાય છે આવરા ગુજરા ભાઈ આવરા ઘર આવી ગયું કોઈ છે કે ને કા ઠોચ ને હા મોજા કઈ સીઆઈડી નો ઓલો દયા સોચ કે એક પાટું ભેગું ખોલી નાખું વાર લાગશે બુધરા ભાઈ પણ મજા આવશે ઓય આ તો ખોલો મજા ઊંઘાઈ ના આવે શું બુધરા ભાઈ ખોલ દો જ આવે આ તો તોડી નાખી તમારું તમે કોણ પણ હું ચીમન ચોટી હલે આપણે વાત નથી થઈ ફોનમાં અલ્યા ઓય આમ કરજો અલ્યા ઓય છોટી બરોબર હો તમે આપણો વાત થીતી હવે યાદ આવી ઓય રામ આ ભાઈ આ લાલો ઓ રામ આવ બેસો બેહો અલ્યા બેહો આવો મોગા મહેમાન અમારી ઘરે પધારે બેહો અરે બેહો અને ભાઈ હા બેહો આ ભાઈ નામ શું રાખ્યા છે એમનું નામ લાલો છે લાલો ઓય વાહ સરસ નામ છે નામ એકદમ છે નામ બદલું ફાયદો થઈ ગયો હા ભાઈ બાપાનું નામ શું એનું નામ ભુજરો ભમરાળો નામ છે ઉતરો ભમરાળો એટલે ખાલી નામ જ એવું છે બાકી ગામમાં એની વાતો કરે છે હે હા નામ એનું એકદમ આમ પડ્યું વાગે છે ભમરાળો નામ તો એટલે એવું એનું ગામમાં પ્રખ્યાત નામ છે કોઈ હું ભમરાળા નથી હા તો એક નંબર ના મોણા છે બરોબર. આપણે જેવું તેવું લઈને તમારી સામે ના ના ભાવેશ ભંગારી આપણે ખબર આપણે આગળની છોકરી તમારે કરાયું હતું હા. કેવું સુપર હિટ નતું અરે જબર હા. તમને ખબર નથી ઈ તૂટી ગયું એવું હતું એમ હા મને મારું બેટી ઈ ખબર નથી બાકી હતું હારું હો આ તો સારું પણ તૂટી ગયો જાવ બીજું શું કરી આપણે છોકરો શું કરે ઈ તો કીધું નહીં હે છોકરો એકદમ રખડાવું છે અલ્યા એ પણ બધી મજાક ના હોય પણ મજાક કરું છું ગુજરાભાઈ તમે જ કહેજો આપણો છોકરો કેવો છોકરો ખેતી સંભાળે છે આપણે 50 વીઘા જમીન છે હા બરાબર અને ખેતરનું બધું ભાગે આલી દે એનું દેખ રાખે અને ટ્રેક્ટર ગાડીઓ આપણે ઘણું છે ઓહો તો રૂપિયા વાળા કોને એમ હા તો ભાવેશ ભંગારી હવે તમે તમારી છોડીને બોલાવો હું છોકરા લઈને આવ્યો એટલે એક બીજો જોઈ લે એટલે એક બે પર્સન આવે આપણે આગળ વાત વધારો બરાબર કે નહીં હા બરોબર બરાબર ને તમે કોઈમાં આપણે થોડું શાંતિ રાખો હા હું બોલાઈ લો બોલો દેવી બેટા દેવી બાર પાણી લઈને આવતો
દેવી જેવી છે ને. તમારે કાંઈ પૂછવું હોય ને તો પૂછી લેજો. હા હો બેટા લાલા પૂછી લેજો. શું નામ તમારું? દેવી. પપ્પા તમે તો એમ કહેતા હતા કે દેવી છે, આ તો દેવા જેવો અવાજ નીકળ્યો. અવાજ ભલે બેટા દેવા જેવો રહ્યો, લાગે છે રેડી દેવી ને. બસ તાર. અવાજમાં બધા ના જોવાનું હોય, હા આપણે દેખાવ અને વૈતું હારી હોય હા આપણે કરી લેવાનું. બસ તને હા. પસંદ છે ને હા બસ. પપ્પા એમના જોડે વાત કરી હોય તો? આ તો કરી લે ચીમનલાલ, હા વાત કરો. વાત કરવી હોય તો મારે વાત કરવી છે. હા. હા ભાવેશભાઈ તમને તકલીફ ના હોય તો થોડીક છોકરો ને છોકરી ઘરમાં જઈને વાતચીત કરી લે આપણો કોઈ વાંધો નથી, તમ તાર વાત કરી લ્યો. એમ ને. હા વાત કરી લ્યો તમ તારે. તમે જે વાતચીત કરવી એ કરીને આવતો ને. હા એકબીજાને આમે સમજવું બહુ જરૂરી છે. હા, પછી આપણે પાછળથી તકલીફ ના આવે ભાવેશભાઈ ભંગારી. હા વાત બરાબર સાચી. ને તમારી વાત? હા વાત સાચી. હા. હા ભાઈ જય જય જય. બેસી કું? શું નામ તમારું? દેવી કીધું તો ખરા. ઓહો નાટક કરે છે, અવાજ તો બરાબર જ છે, હું પણ નહીં છોડું. કેટલું ભણ્યા તમે? નથી ભણી, શું કરવું છે જાણીને? અભણ છે તો મેળ પડી જાય આપણો. તમને જોવા આવ્યો છું, થોડું પ્રેમથી વાત કરશો તો? હું આવી જ છું, કરવી છે વાત? કેટલું ભણ્યા? નથી ભણેલી, તમારાથી મતલબ? તમારો ફેવરિટ કલર કયો છે? હું કહીશ તો તમે પહેરીને આવશો? તમારી હોબી શું છે? મારવાની, ખાવી છે? તમને મૂવી જોઈ ગમે છે? ના, ધુરંધર મૂવી કેવી લાગી હતી? મને એવી મારકૂટવાળી મૂવી નથી ગમતી. તો લાલો મૂવી જોઈ? મારું નામ બી લાલો જ છે, લાલો મૂવી એક નંબર હતી. ના મને લાલો ગમે છે ને ના લાલો મૂવી ગમે છે, આઈ સમજ? તો ચલો હવે મુદ્દાની વાત. તમે મને બહુ જ ગમ્યા છો, હવે મારે તમારા જોડે લગ્ન કરવા છે. મારે નથી કરવા. હાય કેમ, શું પ્રોબ્લેમ છે તમને? તું જ છે પ્રોબ્લેમ. હું જ પ્રોબ્લેમ છું? મારા જોડે ગાડી છે, બંગલા છે, જમીન છે, જવારાત છે. તો તારા બાપાએ મારા માટે ભેગું કર્યું હતું? હા તમારા માટે જ ભેગું કરીને રાખ્યું છે. મેં કહ્યું હતું હું એકને એક છે, મારા પછી બધું તમને જ મળવાનું છે ને. નથી જોતું. કેમ નથી જોઈતું? એક વાતની 100 વાત. તું એક વાર પૂછીશ કે 10 વાર પૂછીશ, મારી ના છે એટલે ના જ રહેશે. હું 11મી વખત મારી હા છે ને હા છે ને હા છે. તમારા જોડે મારે લગ્ન કરવા છે. અરે ભાઈ કીધું ને નથી કરવા. ભાઈ નહીં કહેવાનું, હું તો તારા થનાર ધણી છું. ધણી અને તને હું તને મારો ભાઈએ ના બનાવું, આ તો ભાઈ બી ભૂલથી નીકળી ગયું. આપણે તો અહીં ફાઇનલ જ છે. મને તો તમે પસંદ આવ્યા છો, તમને લઈને જ હું જવાનો છું. એટલે તું નહીં માને ને? નહીં માનો, બિલકુલ નહીં. પાક્કું નહીં માને ને? પાક્કું નથી માનવાનું. એટલે તું હવે નહીં જ માને ને? ના નહીં જ માનું. બસ ક્યાંની કહું છું હજી વાર છે. વાંધો નથી. અલા, વાગે વાગે બગા. અરે નથી કરવા મારે તું મારે કરવા છે, તું મારે વાગે, હજી વાર છે, સમય છે. અલા, અલે, ડફોડ જેવો ક્યાંની કહું છું ખબર અરે, ખબર નહીં પડતી. મને તું પસંદ છે, મારે તાર અલે નહીં અલા કહું છું, માનતો નથી અલા ડફોડ જેવો. એ બાપા દેવી ડાકર થઈ ગઈ. હા ડાકણ કહીશ મને, ડાકણ કહીશ. અલા, તમને ક્યાંની લગન ના મારા લગન કરવા છે. હજી માનતો નથી. બાબા હજી બોલ હવે લગન કરવા છે? હું મારો મને થોડી ગરબડ લાગે, આમ અવાજ ધડામ ધડી જેવો આવે ને થોડો. હા ભંગારી ખુશ. હા હવે બંગાળી કોણ થોડો ઘરમાં અવાજ ભળી ભળમાં આવે છે ને આવે. અરે વાળી નથી, તમે સમજ્યા નહીં. ઈ તો છોકરા ગયા ને વાતો કરે, હારા ઉતાવળે બીજું કઈ નથી. ચિંતા ના, ના, કરવાની નથી. ખડબડ ભડામ ભડી થાય રહ્યું એવું કોક મને શંકા જેવું લાગે રહ્યું. અરે એવું હોય તો હું જોઈ લઉં. તમે શાંતિ રાખો. હું એનો અવાજ તો આવે છે. અલ્યા કઈ નથી, મનડા વડાહરા. અરે ભંગારીયા ધડાધડ થાય શું ઘરમાં? મનમાં મનાણા ઓઢે આવું વાંચ્યું ના હોય. હા અરે
મનાડા વઢેરા તમે સમજો તમે ઘડીક બી હમણાં છોકરા બાર આવશે હમણાં ખબર પડી મને જશે કોક શંકા જેવું લાગે અરે નથી શંકા દેવી આપણા ઘરમાં શંકા દૂર રહે હા તો આવો આવો કરવા તો હજી કરવા તારે લગન કરીશ હે ક્યાંની ના કાઢું ખબર નહીં પડતી એ ચીમન ચોટી બચાય ચામચ ચોટી તારો માં બધા કે ભોળાની મોય તારે હજી લગન કરવા છે તમારી હાવત હજી તૈયાર છું હું હજી આ હોજવાળી દીધા એ હજી કરાય આઈ હા બસ હવે મને જવા દે બસ ચાલ નીકળ ભાગો ભાગો અહીંથી ભાગો બાપા ભાગો એ લાલા હું થયું ચીમન મને કાંઈ આમ ખબર તમારા લોકોને ખાવી છે ના રે અમારે તો કાંઈ ખાવાની ઈચ્છા નથી. હેડો તો ઉભા થઈને હે? શું છે આ બધું આ તો ભાવત ભંગાણી તમારી છોકરી આ શું કરીને આવે ધોકા લઈને આવે છે મને આવી ખબર હોય તો હું આ ભાઈને બતાવત નહીં અરે બેટા આવું ના હોય હા. ચલો ઉભા થો નીકળો અરે આ બેટા શું બધું અને દીકરો નકર મારશે હવે તમારી ખબર નથી. અરે બેટા આવું ના કરાય ઘરે આયેલા મહેમાનને શું આમ કરાય અરે તારા મગજ છે કે નહીં યાર તો કમુક ચાલ અંદર જા ચાલ સમજતી નથી અરે મારા અમને રોકવા પડશે માર ક્યાંથી બોલાય અરે ઉભા રહો એટલે હું છું પણ કહેતો એ ડાકણે હોજવાળી દીધો ભાગો હવે અલા, ઓ મારી બેરો. બૂટ પે હાથમાં લઈ હાથમાં જો જીવ. એટલે કોઈ ના આવે. અલે ઉભા રહો અલે ગાડી ચાલી ચાવી ચાવી તો ચાવી તો હાલ છે ઓલો એનો બાપ ધક્કો મારો ધક્કો બે હેડ તો ધક્કો મારો એટલે પણ છું તો શું લાલા અરે ઓલી ડાકણે હોજવાળી દીધો મારી તોડી નાખ્યો હાથ દુ ભાગી નાખ્યો મારો હજી તો આપણું પણ આ હવે કરશું શું આનું હવે આમાં કાંઈ કરવાનું નથી બુદ્ધાભાઈ હું તમારા માટે મસ્ત છોકરી ગોતી લાવ આ તો કાંઈ ના કહેવાય આપણે ગોડાઉનમાં ઘણોય માલ પડ્યો આ કરતા ત્રીજા ભાગમાં સુપર હિટ છોકરી ના બતાવું તો મારું નામ ચીમન ચોટલી નહીં વાર લાગશે પણ બુદ્ધાભાઈ મજા આવશે હાલ મજા લઈ લીધી અને હું કાપા કાઢી નાખ્યા મારા બગાડો અહીંથી બગાડો મિત્રો રોતા રહેજો ત્રીજો ભાગ આપણો સુપર હિટ આવવાનો છે હું જોવાનું ભૂલતા નહીં હા अभी व्याजेड सीएम 4 भाई आए हैं ढोल की धुन पर सबको झुमाए हैं